ભગવતે વાસુદેવયા. નીકળેલા વચનો, ગુરુની પ્રસાદી, ગુરુની આજ્ઞા, ગુરુનું સ્થાન, ગુરુની પરંપરા, કોઈ પણ વસ્તુને પકડી રાખે તો ત્યાં ગુરુનો પ્રભાવ એને દેખાય, ત્યાં ગુરુની અસર એને દેખાય. અને આજ્ઞા કરી નારદજી કે મધુવન જ્યાં યમુનાજીનો સુંદર તટ છે ત્યાં જઈને તપ કર. આપણે બધાએ તો એમ સાંભળ્યું કે ધ્રુવજીએ કઠિન તપ કર્યું ને ભગવાન મળી ગયા. તો આવા તપ તો અનેક મુનિઓએ કર્યા છે, અનેક ઋષિઓએ કર્યા છે, હજારો વર્ષ સુધી તપ કર્યા, છતાંય ઠાકોરજી કૃપા કરતા નથી. તો ધ્રુવજી એવું કયું નવું કામ કર્યું કે જેથી એને ધ્રુવલોક મળી ગયું, ભગવાન જલ્દી પ્રસન્ન થઈ ગયા? એવું તે કયું નવું કામ કર્યું? એવું તો ઘણા મુનિઓએ તપ કર્યા. પછી વિશેષ કૃપા ધ્રુવજી પર શા માટે થઈ? તો મહાપ્રભુજી કહે એ ધ્રુવજીના તપને કારણે નહીં, પણ યમુનાજીના આશ્રયને કારણે ફળ મળ્યું છે. કારણ કે ધ્રુવજીએ તપ કર્યું યમુનાજીના તટ ઉપર, અને ત્યાં યમુનાજીનું પાન કરી અને ભગવત નામ લેતા. અને યમુનાજી તો કેવા છે, સંયોગીની શક્તિ છે. એ તો જીવનો બ્રહ્મ સંબંધ થાય એટલે દોડતા દોડતા ઠાકોરજીને વધારી આપવા પહોંચી જાય. દોર કર શોર કર જાય પિયસો કહે પ્રભુ. ફરી એક સખી આવે છે, ब्रह्म संबंध जब या होत या जीव को तभी इनकी भुजा वाम करके. भागता भागता જઈને વધાઈ આપે છે ઠાકોરજી. અને એટલા માટે જ આપણે ત્યાં જીવ જ્યારે ભગવત લીલામાં જાય ત્યારે માલા પહેરામણી ઉત્સવ કરતા હોઈએ છીએ. અને માલા પહેરામણી પ્રસંગે આ બે તત્વોની હાજરી વિશેષ રૂપે હાજર રાખીએ છીએ. એક શ્રી વલ્લભ રૂપે વલ્લભ કુલ, અને બીજું યમુનાજી સ્વરૂપે યમુનાજીના લૂંટી. આ બેની કારણ આ બંને બ્રહ્મ સંબંધના સાક્ષી છે. એક તો મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને વલ્લભ થકી થયું એટલા માટે વલ્લભ હાજર. અને બીજા જ્યારે બ્રહ્મ સંબંધ થયો ત્યારે દોડીને વધાઈ તો યમુનાજી આપી હતી. અને એ બીજા સાક્ષી છે. એટલા માટે જ્યારે જીવની માલા પહેરામણી થાય અને ભગવત લીલામાં જવાનો ઉત્સવ કરતા હોય ત્યારે આ બંને જણા હાજર રહી ઠાકોરજી આગળ હાજરી પુરાવે. કારણ કે જીને ભૂલી જાત પિય તિને સુધી કરી દે. કે જે એ જીવનું, કારણ કે લૌકિકમાં બહુ કદાચ રહ્યો એટલે વિસ્મરણ થઈ ગયું ઠાકોરજીને. હરિણા એ વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. ઠાકોરજી તેને છોડી દે ને ભવસાગરમાં કૂપી જાય. એટલે અમારા ભગવદીઓ તો કહે કે જેનાથી ગોપીજનો, અમારા ગોપીજનો રાસલીલામાં કહે છે મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ, કે અમને સંસારનો ભય લાગે. ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે અમને ડર કોનો છે? આ સંસાર. શરણમીયુષામ સંસુતેર ભયાત. સંસારના ભયથી આપણા શરણમાં આવે છે. હવે વિચાર કરો, તમને ધંધામાં ખૂબ ફાયદો થઈ જાય, બેંકમાં ખૂબ એફડી છે, સગાવાલા બધા અનુકૂળ છે, બધા કયામાં છે, ઘર બધું બરાબર છે, તો તમને સેફટી લાગે, સિક્યોરિટી લાગે કે બીક લાગે? હા, શું લાગે? એમ લાગે બધું ગોઠવાઈ ગયું, હવે ચિંતા નથી. ગોપીઓ ભયભીત છે. સંસ્કૃતેર ભયા. એ કોઈ કન્યા હોય, પહેલી વાર કોલેજમાં આવી 12માંથી, અને એને થયું કે કોલેજમાં પહેલો દિવસ તો બહેનપણીઓને બોલાવી આપણે ભેગા જઈશું. પપ્પા તમે મૂકવા આવો, મમ્મી તમે મૂકવા આવો, બધાને ભેગા કરીને લઈ જાય છે. એને સેફટી લાગે, સિક્યોરિટી લાગે કે બધા છે, રહ્યો ચિંતા નહીં, પહેલો દિવસ કોલેજનો છે. પણ એક વર્ષ કોલેજ ગઈ ને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો એટલે એમ થાય કે હવે પપ્પા ના આવે તો સારું, હવે મમ્મી ના આવે તો સારું, હવે બહેનપણી ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા હવે એનો જ ભય લાગવા માંડ્યો. જ્યાં સુધી પ્રેમ નથી થયો ઠાકોરજીમાં ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે છે, પણ જ્યાં ભગવાનમાં પ્રેમ થયો પછી તો આ બધું બંધન લાગે છે. બસ આ જ ગોપીઓના ગણિત છે. એને સંસારનો ભય લાગે, આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. એને બીક લાગે, અનુકૂળતાનો પણ ડર લાગે. એટલે ક્યારેક ક્યારેક વિક્ષેપ આવે એટલે રાજી થાય, સારું થયું પ્રભુ મારું મન ઉઠાડો છો આમાંથી. દીકરો માનતો નથી તો આસક્તિ ઓછી કરો છો, ઘર બરું ગોઠવાતો નથી તો એમાં આસક્તિ ઓછી. જે પ્રતિકૂળતા હોય એના માટે રડવું નહીં, એવો ભાવ રાખો કે ઠાકોરજી એ પ્રત્યેની મારી આસક્તિ ઘટાડી રહ્યા છે. બાકી સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવ્યા જ કરશો. પણ જયારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ જ તમને ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો. સંસારને એ જ છે, તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે, તમે બેસી જાઓ તો તમારી પાસે આવી જાય. અને એટલા માટે પ્રભુ આપણને અનાસક્ત કરે છે એવો ભાવ પ્રતિકૂળતામાં રાખો. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેવદ ભાવ્યમ जड़वत गोप भार्या। इसलिए महाप्रभु जी ने विवेक धैर्याश्रय में समझाया किस प्रकार तीनों प्रकार के दुखों को सहन करना।
ભૌતિક હો, આધ્યાત્મિક હો, આધિદૈવિક હો, તક્રવત, એમાં કોઈ સાર નથી. આ માનશે મારું તોય સાર નથી, નહીં માને તોય સાર નથી. માનીને ફસાવશે, નહીં માનીને ફસાવશે. પ્રભુ અનાસક્તિ આપે છે, ઉત્તમ છે. નિસ્સાર છે એવું જો તક્રવત દેહવત. આ દેહ કેવું છે? નાશવંત છે. કોઈ આપણા હાથમાં છે? આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત, ઉંમર મોટી થઈ, બાળક જ ન રત. તો કઈ આપણા હાથમાં શું છે? આ દેહ તો છે જ નહીં. આપણે દેહના હાથમાં છે. દેવત ભાવ્ય જડવત ગોપ ભાર્ય. સુંદર ચર્ચાઓ કરી છે. એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને, બધી અનુકૂળતાઓનો ભય છે. તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજી પર કૃપા યમુનાજીએ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે. એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી, પણ યમુનાજીનો આશ્રય છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો. એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે. બીજું કહ્યું પરાશરા અભિષ્ટ દે. અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું? તો કે પરાશર મુનિ. આ પરાશર મુનિ કોણ છે? તો કે વ્યાસજીના પિતા. જાત પરાશરાદ યોગી વાસવ્યા કલ્યા હરે. ભાગવતજીમાં જેમ કહ્યું, એને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આ પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. મત્સ્યગંધા સાથે સંધ્યાકાળનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો. યમુનાજી અભિષ્ટ ફળ આપનારા. તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું? કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી. એટલે જ એમને બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય. દ્વીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ. અને એટલા માટે એમને બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. બંને પદ જુદા છે, અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમુનાજી વહે છે. આ સકલ ગોપ ગોપી વ્રતે જુદું પદ છે. ઘણી વાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપીઓ કતરા ક્યાંથી આવે? પણ એ બંને પદ જુદા છે. ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટના શ્રી યમુનાજી વહે. મથુરાજીનો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે. અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓ સાથે આવૃત છે. કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે. અને રાત્રિની લીલામાં પણ ઠાકોરજી જ્યારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. એવા શ્રી યમુનાજી છે. અને એટલા માટે રાસના 3 સ્થાન આપણે ત્યાં કહીએ, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે. એ પણ રાસનો એક સ્થાન છે યમુનાજી પર. એ રાસની ભૂમિ છે. જેમ વૃંદાવન તો જલ અને સ્થળ છે, જલ છે શ્રી યમુનાજી. નિત્ય યમુનાજીમાં મહારાસ થાય છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયોગી પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ, મારો મનોરથ છે કે મદન મોહન સ્વામીજીના સુંદર સાજ સિદ્ધ કરાવો. ગુસાઈજી કહ્યું જેવી તારી ઈચ્છા. અને એકવાર ગુસાઈજી સંધ્યા વંદન યમુનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો. ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય. મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના હસ્તમાં આપ્યા. એટલે ગુસાઈજીએ લઈ યમુનાજીમાં પધરાવી દીધું. અને પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું. અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી. આ મેં આપેલું વસ્ત્ર લઈને યમુનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં થાત. શું મારું ગમ્યું નહીં હોય? મનમાં ખૂબ ખેદ થયો. ગુસાઈજીને કહ્યું, જયરાજ આપ મારાથી નારાજ છો, કેમ આ યમુનાજીમાં પધરાવી દીધું? ગુસાઈજીને થયો આને સંદેહ થયો છે, સમજી ન શક્યો. કહ્યું કે જ્યાં યમુનાજીમાં જઈને ડૂબકી લગાવો. જ્યાં ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોયે તો સુંદર કુંજ નિકુંજો દેખાય. અંદર ગંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય
અને ત્યાં આવીને જુએ તો એને જે વસ્ત્ર ધર્યું ને ગુસાઈજી યમુનાજીમાં પધરાવ્યું, એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્ર ધર્યા છે. અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે. આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવ્યા. તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે. તો યમુનાજી કેવા છે? તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે. સાધારણ નદી સાધારણ સાગરને જઈને મળે, પણ આ તો સ્વયં ભગવત રસ રૂપા છે. તો ક્યાં જઈને મળે? તો કે કૃપા સાગરને જઈને મળે. કૃપા જલધિ. ઠાકોરજી કેવા છે? કૃપાના જલધિ સાગર છે, મહાસાગર છે. મહાપ્રભુજી કૃપા સિંધુ છે. તો શ્રી યમુનાજી આ કૃપા જલધિ સંશ્રિતે કૃપા સાગરને જઈને મળે. પોતે તો મળે છે, ભક્તોને ત્યાં જઈને મેળવે છે. જે જીવ યમુનાજીના શરણે આવે, યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા. આપણે ત્યાં તો કહેવાય છે, તમે યમુનાજીનું સ્મરણ કરો, યમુનાજીનું નામ લો, અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી વિરાજે છે નિત્ય લીલા. અને યમુનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે, યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે. અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સકલા મનોરથો સિદ્ધ થવાના. અને જો સ્મિત કરી દે તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય. એમ યમુનાજીના બોલત મધુર મધુર વાણી 41 પદમાં કહીએ છે ને કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે. અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે. તો કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. મારા મનને સુખ થાય એમ કરો. એમ કહ્યું ને આગળ ગાન કરતા કહ્યું, યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. તો યયા ચરણ પદ્મજા, ચરણ કમલમાંથી કોણ પ્રગટ થયું છે? ત્યારે વિરાટ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બ્રહ્માજી ચરણ પખાર્યા અને કમંડળમાં જે જલ ભર્યું એ શ્રી ગંગાજી. તો યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવકા, ઠાકોરજીને પ્રિય થયા. કેમ? સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવા. કે શ્રી યમુનાજીના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે. સકલ સિદ્ધિના દાત્રા બન્યા છે, એ પણ આપનારા થયા, દાતા થયા. તયા સદૃશતામિયા કમલ જાસ પત્ની વયત. લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય? પણ આપ તો એના કરતા પણ અધિક છે. જો લક્ષ્મીજી અને યમુનાજીમાં ફરક એટલો, જે ઠાકોરજીની સેવામાં આવે લક્ષ્મીજી એને શોક માને. અરે મારી શોક આવી, મારી સેવા ગઈ, મારા ભાગની સેવા લઈ જશે, એવો ભાવ લક્ષ્મીજીને આવે. અને યમુનાજીને એમ થાય ચલો એક સખી વધી છે, ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે, હજી સુખ મળશે, હજી સેવા સુંદર રીતે થશે, ચલો એક સખી આવી. આવો ભાવ યમુનાજીને થાય છે. એટલે લક્ષ્મીજી કરતા પણ, કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય, પણ યમુનાજી તો એનાથી વિશેષ આપનારા છે. સાક્ષાત ભગવદ લીલામાં પ્રવેશ કરાવનારા છે, લીલા રસનો અનુભવ કરાવનારા છે. અને એટલા માટે કહ્યું તયા સદશતામી યાત કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. હે હરિની પ્રિય કલિંદયા, એ કાલિંદી, કલિંદ ક્રિંદતી ખંડેતી તિ કાલિંદી, જે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે. અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલિયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન થાય. અને એટલા માટે